આવી ગઈ. ગરમ બેન મોટી આવી ગઈ. મંતુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે, જય માતાજી. નાસ્તા પાર્ટી શરૂ છે. રવિવાર એટલે મજા. કેમનું મોડી મોડી ગુડ મોર્નિંગ થાય રવિવાર. આજે તો અમે બે ભાઈ બહેનને મળીને ચા બનાવી. ઓ આજ તો દિશા ને વંશે બે બનાવી. હું વાત છે. હેલો, આજ તો રવિવાર છે. અમારે તો ઘણા ટાઈમથી રવિવાર નહોતો રહેવાતો. હું રવિવાર રહું છું ને, નહોતો રહેવાતો. આજ તો રહી નાખવો છે. કારણ કે એને પહેલાં રવિવારે અમદાવાદ હતી, એના પહેલાં રવિવારે કંઈક મજા નહોતી કે એવું હતું, એટલે રવિવારમાં નથી રહેવાત. એટલે આજ તો રહી જ લેવો છે રવિવાર. અહીંયા પછી હું બીજું કામ કરતી હતી. ત્યાં દીશું કે હું પોતા મારું, હું કચરા પોતા કરી નાખું. તો દીશું પોતા મારતી હતી ને, વંશભાઈ કે મારે આજે પોતા મારવા છે. એટલે વંશભાઈ પણ પોતા મારવા લાગી ગયા. અને પછી બપોરે બધી રસોઈનું કામ પતાવી જમી કાઢી વાસણ ધોઈ તૈયાર થઈ ગયા છીએ. બહાર જવું છે. દીશુબેન જલ્દી ફટાફટ તૈયાર થવા લો, મોડું થઈ ગયું. પપ્પા આપણને રોડ સુધી મૂકી જાય, દેવાંગ નથી આવતા, અમે જઈએ જ બહાર. ચાલો તમે સાથે સાથે કે ક્યાં જઈએ છીએ. આ અમારા ભાવનગર પાસે આવેલા વર્તેજ પાસે આવેલા ત્રિદેવ મંદિરનું છે, જે નવું જ બન્યું છે. ને દીશુને ઘણા દિવસથી ઈચ્છા હતી કે મમ્મી નવું ત્રિદેવનું મંદિર બન્યું, ત્યાં ફરવા લઈ જાઉં. એટલે આજે ફરવા લઈ ગઈ હતી. બહુ સરસ અને મોટું વિશાળ મંદિર. અહીંયા આવ્યા એટલે મમ્મી પપ્પા પણ આવી ગયા છે. મમ્મી પપ્પા મહાદેવ, મમ્મી મહાદેવ. નાનું નાની ને બોલાવી લીધા અમને. ક્યાં દીશુ ક્યાં ગઈ? યુ બેબી આવી ગઈ. ગરમ બેન મોટી આવી ગઈ. મંતુ બધાને બોલાવી લીધા ફરવા માટે. હાય. પછી બાળકોને થોડીક વાર હિંચકા ને એવું બધું રમાડ્યું બગીચામાં, કારણ કે બાળકોને બહાર આવ્યા હોય એ બધું જોઈ જાય એટલે તો રમવાનું. ચાલો હવે આવી ગયા ફરીને. મમ્મી પપ્પા બેન બધા આવ્યા હતા. બધાને ત્યાં મળી ગયું. એ લોકો ડાયરેક્ટ સીધા આવ્યા હતા ભાવનગરથી. ત્યાં રહીમાં કાઢવા મજા આવી. હવે ઘરે આવી ગયા. 10 વાગવા આવ્યા છે. હજી તો હું વિડીયોનું એડિટિંગ ને બધું કરીશ, ત્યાં મોડું થઈ જશે. શું ત્યાં સુવાની તૈયારી કરશું, ત્યાં 11 વાગી જશે. તો ચાલો, આજે તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ જરૂર કરજો. અને મિત્રો સાથ સહકાર આપજો, મોટિવેટ કરજો અમને. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, મહાદેવ.